નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર જે 5મો છે, આ ભાગ નંબર 5માની અંદર સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 17મો છે, આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી, એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો જોઈએ વિભાગ એ થી, જેમાં પહેલું છે નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબો લખવાના છે. જેમાં અ છે યોગ્ય જોડકા જોડો. જેમાં પહેલું ગરીબી રેખાનો ખ્યાલ, તો એમની અંદર આવશે બ્યોડ ઓરે. વધુ ગરીબી ધરાવતું રાજ્ય, તો એમની અંદર આવશે છત્તીસગઢ. ત્રીજું ઓછી ગરીબી ધરાવતું રાજ્ય, એમાં આવશે ગોવા. ત્યાર પછી બીજું જોડકું છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, એમાં આવશે કુદરતી આફતો સામે રક્ષણ. ઈ નામ યોજના, એમની અંદર આવશે ઓનલાઈન ઉત્પાદનોની સૂચિ. ગ્રામોદયથી ભારત ઉદય સુધી, તો એમની અંદર આવશે તારથી વાળ માટેની સહાય. ચોથું સાંસદ આદર્શ ગ્રામ યોજના, એમની અંદર આવશે આદર્શ ગામની રચના. પાંચમું દંતોપંત થેંગડી કારીગરની વાત કરીએ તો એમની અંદર આવશે બેંક લોનની સુવિધા. અને વ્યાજ સહાય યોજના, તો એમનું કોઈ અહીંયા ઓપ્શન આપેલું નથી. મફત અનાજ વિતરણની અંદર તો સસ્તા અનાજની દુકાન આવે. બ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવવાનું છે. જેમાં પહેલું વિધાન સાચું, બીજું ખોટું, ત્રીજું સાચું, ચોથું ખોટું, પાંચમું સાચું, છઠ્ઠું ખોટું, સાતમું સાચું, આઠમું ખોટું અને નવમું સાચું. ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. જેમાં પહેલું 2013માં સ્ત્રીઓનો બેરોજગારી દર 7.7% જેટલો હતો. બીજું છે ભારતમાં સિક્કિમ રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધુ ઊંચું જોવા મળે છે. ત્રીજું આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ. આ સૂત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, જેને મનરેગા યોજના કહેવામાં આવે છે, એનું સૂત્ર હતું. ચોથું ગરીબી નિર્મૂલન કાર્યક્રમ યોજનાઓને મુખ્યત્વે 5 વિભાગમાં વહેંચી શકાય. પાંચમું આયોજનમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે જે તે સરકારે મોટા પાયાના અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર ઝોંક આપ્યો છે. બીજું છે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. જેમાં પહેલું વિકસિત દેશોમાં ખાલી જગ્યાનો ખ્યાલ પ્રચલિત છે, તેમાં આવશે સાપેક્ષ ગરીબી. બીજું ગામડાઓને મુખ્ય સડક માર્ગથી હાઈવે સાથે કઈ યોજના અન્વયે જોડવામાં આવે છે, તેમાં આવશે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. ત્રીજું પુખ્ત વયના કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ્ય કઈ યોજનાનો છે, તેમાં આવશે મનરેગા. ચોથું ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને રાહત દરે અનાજ કઈ યોજના હેઠળ અપાય છે, તો એમની અંદર આવશે મા અન્નપૂર્ણા યોજના. પાંચમું રોજગારીના સ્વરૂપમાં કયા સ્વરૂપનો સમાવેશ થતો નથી, તો એમની અંદર આવશે જાતિગત બેરોજગારી. પ્રશ્ન નંબર ત્રીજો છે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દો કે વાક્યમાં જવાબ આપો. જેમાં પહેલું સાપેક્ષ ગરીબી કોને કહેવાય, તો જવાબ આવશે સાપેક્ષ ગરીબી એટલે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબી હોવાની સ્થિતિ. બીજું છે વ્યાપક કે દારૂણ ગરીબી એટલે શું, તો સમાજના મોટા ભાગના લોકો ગરીબીમાં જીવન જીવતા હોય તેવી સ્થિતિ એટલે વ્યાપક ગરીબી. અને જીવનની મૂળભૂત જરૂરિયાતો પણ પૂરી ન પડે તેવી સ્થિતિ એટલે દારૂણ ગરીબી. ત્રીજો પ્રશ્ન છે ગરીબી એ કેવો ખ્યાલ છે, તો ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ચોથું મનરેગાનું પૂરું નામ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ. પાંચમું વાત કરીએ તો ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ગરીબી જોવા મળે છે, તો ભારતમાં છત્તીસગઢ રાજ્યમાં સૌથી વધુ ગરીબી જોવા મળે છે. વિભાગ બી છે, જેમની અંદર આશરે 15થી 35 શબ્દની અંદર જવાબ લખવાનું છે. જેમાં પહેલું વિશ્વ શ્રમ બજાર કોને કહેવાય, તો વિશ્વના દેશો પોતાના શ્રમિક બજારોની પરસ્પર આપ લે કરે તેને વિશ્વ શ્રમ બજાર કહેવામાં આવે છે. બીજું છે મિત્રો ધોરણ 12 પાસ કરેલ વ્યક્તિને તેને નોકરીની માહિતીની જરૂર છે. હાલ તે બેરોજગાર છે, પરંતુ તેઓ શિક્ષિત બેરોજગારી હાલ દૂર કરવા કઈ કચેરીમાં પોતાનું નામ નોંધાવશે, તો ધોરણ 12 પાસ કરેલ વ્યક્તિએ તેની નોકરીની માહિતીની જરૂરિયાત હોય તો હાલ તે બેરોજગાર છે, પરંતુ તેઓ શિક્ષિત બેરોજગારી દૂર કરવા માટે પોતાનું નામ રોજગાર કચેરી અથવા તો રોજગારી કચેરીમાં નોંધાવશે. ત્રીજું ગરીબી માપનની 2 રીતોના નામ, તો ગરીબી માપનની પહેલી રીત છે કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલ ખર્ચના આધારે, અને બીજું કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે. ચોથું ગરીબ કોને કહેવાય, તો સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ
ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક દારૂણ ગરીબી કહેવામાં આવે છે અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. પાંચમું, નિરપેક્ષ ગરીબી એટલે શું? તો નિરપેક્ષ રીતે ગરીબ હોવું એટલે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જીવન જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોવું તે. વિભાગ સી છે, એમાં પહેલું નીચેના પ્રશ્નોના મુદ્દાસર આન્સર આપવાના છે, જેમાં પહેલું ગ્રામોદયથી ભારત ઉદય યોજના વિશે લખવાનું છે. તો ગ્રામોદયથી ભારત ઉદય આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેય જળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા તમામ કામોનો સમાવેશ કરવામાં આવે છે. આ કામોનો મુખ્ય હેતુ રોજગારીની તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવાનો છે. આ યોજનાના કામોમાં ગરીબોને ન્યૂનતમ વેતન આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકનું રક્ષણ કરવા, તારથી વાડ બાંધવા આર્થિક સહાય, અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ ઉત્પાદન તથા પશુ શેલ્ટર આશ્રય સ્થાન બાંધવા માટે સહાય, આધુનિક ટેકનોલોજીથી વરસાદની આગાહી, જમીનનો સર્વે કરી તેનો રેકોર્ડ રાખવાની જોગવાઈ, ખેતીના યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવી, મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી વગેરેનો સમાવેશ થાય છે. બીજું છે મા અન્નપૂર્ણા યોજના વિશે નોંધ લખવાની છે. તો મા અન્નપૂર્ણા યોજના આ યોજના હેઠળ રાજ્યમાં અંત્યોદય કુટુંબો તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં આપવામાં આવે છે. આ યોજના મુજબ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબોને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિ માસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં 2 કિલો, ચોખા 3 કિલો અને જાડું અનાજ 1 પ્રતિ કિલોગ્રામ ₹1 પ્રતિ કિલોગ્રામ ભાવે આપવામાં આવે છે. ત્રીજું છે બેરોજગારી એટલે શું? બેરોજગારમાં કોનો સમાવેશ થતો નથી? તો બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની તત્પરતા, ઈચ્છા, યોગ્ય લાયકાત અને શક્તિ ધરાવતા લોકોને કામ શોધવા છતાં કામ મળતું ન હોય એવી ફરજિયાત સ્થિતિની વાત કરીએ. જે વ્યક્તિઓ પ્રવર્તમાન વેતન દર કરતાં વધુ વેતન માંગે, જેમનો 15 થી 60 વર્ષ વચ્ચેના વય જૂથના સમાવેશ થતો ન હોય, જેઓ અપંગ, અશક્ત, રોગિષ્ઠ, વૃદ્ધ, આળસુ અને ગૃહિણી હોય, તેમજ જેઓ કામ કરવા અશક્તિમાન હોય અને શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ ન ધરાવતા હોય, તેમનો બેરોજગારીની વ્યાખ્યામાં સમાવેશ થતો નથી. વિભાગ ડી છે, જેમાં પહેલો પ્રશ્ન સવિસ્તાર બેરોજગારી ઘટાડવાના ઉપાયો જણાવવાના છે. તો જેમાં પહેલું, ભારતમાં આર્થિક વિકાસનો વાર્ષિક દર 10% જેટલો ઊંચો રાખીને તે લક્ષ્યાંકને સિદ્ધ કરવા સર્વગ્રાહી પગલાં ભરવા જોઈએ. આ માટે જાહેર અને ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારીની તકો ઊભી કરવી જોઈએ. બીજું, શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાતી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હુનર ઉદ્યોગો વગેરેના વિકાસ પર ભાર મૂકવો જોઈએ. ત્રીજું છે ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે વધારે લોકોને રોજગારી આપી શકાય એવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ અને યોજનાઓનો મહત્તમ અમલ કરવો જોઈએ. જેમ કે કૃષિ ક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી, નવી જમીન ખેડાણ હેઠળ લાવવી, દરેક ખેતરને પાણી અને વીજળી પૂરા પાડવા, નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી, સડકોનું નિર્માણ કરવું, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, વનીકરણ વગેરે પ્રવૃત્તિઓ વિકસાવવી, બાગાયતી અને શાકભાજી તથા ફળોની ખેતીને પ્રોત્સાહન આપવું વગેરે. ચોથું, ગ્રામીણ ક્ષેત્રે લોકોનો તંદુરસ્ત વિકાસ સાધવા તેમને પૌષ્ટિક આહાર, પીવા માટે ચોખ્ખું પાણી, આરોગ્ય, શિક્ષણ, વીજળી, રસ્તાઓ વગેરે પૂરા પાડીને તેમજ બેંક, વીમો, ઇન્ટરનેટ, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર વગેરેની સવલતો પૂરી પાડવી જોઈએ, જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિમાણાત્મક સુધારો લાવી શકાય. પાંચમું છે શિક્ષિત બેરોજગારી અને યુવા બેરોજગારીમાં ઘટાડો કરવા તેમના કૌશલ્યોનો વિકાસ કરવો અને તેને શિક્ષણને અનુરૂપ રોજગારી પૂરી પાડવી. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.